અમદાવાદમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો। માધુપુરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો। બાઇક વ્યવસ્થિત ચલાવવાનું કહેતા તકરાર થઈ। રામલાલના ખાડામાં બે જૂથ વચ્ચે તકરાર થઈ। માધુપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બનાવ સ્થળે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદના માધુપુરાની આ ઘટના છે કે બે જૂથ વ્યવસ્થિત વાહન પાર્ક કરવાનું કહેતા વ્યવસ્થિત બાઇક ચલાવવાનું કહેતા આ પથ્થરમારો થયો હતો અને પોલીસ દ્વારા હવે બંદોબસ્ત પણ ત્યાં ગોઠવવામાં આવ્યો છે। ત્યારે માધુપુરાની આ ઘટના છે। અમદાવાદના માધુપુરામાં બે જૂથ સામસામે આવી ગયા છે। ત્યારે બાઇક ચલાવવાનું વ્યવસ્થિત કહેતા આટલી નાની બાબતમાં દિવસે ને દિવસે અમદાવાદમાં આવા બનાવો બની રહ્યા છે કે આટલી નાની બાબતોમાં લોકો સામસામે આવી જાય છે। ત્યારે આ બે જૂથની ઘટના છે। બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે। અમદાવાદના માધુપુરાની આ ઘટના છે જેમાં બાઇક વ્યવસ્થિત ચલાવવાનું કહેતા બે જૂથ ઉગ્ર બન્યા હતા અને બંને વચ્ચે પથ્થરમારો થયો। ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને વધુમાં જ્યારે હવે આ જે મામલો છે તે ઉગ્ર ના બને તે માટે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ અમદાવાદના માધુપુરામાં ગોઠવવામાં આવ્યો છે। ત્યારે રામલાલના ખાડામાં આ ઘટના બની હતી। બે જૂથ વચ્ચે તકરાર થઈ ગઈ હતી, પથ્થરમારો થયો હતો, પથ્થરો ઉછળ્યા હતા। તે બાદ પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે અને ત્યાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને હવે કોઈ આવો અનિચ્છનીય બનાવ ન બને, કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે અમદાવાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે અને બે જૂથ વચ્ચે નાની બાબતોમાં પથ્થરમારો થવાની ઘટનાઓ પણ દિવસે ને દિવસે વધી રહી છે। આ જ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, વધુ વિગતો કરવામાં આવે તો માધવપુરાના જે રામલાલની ખાડી વિસ્તાર છે, ખાડા વિસ્તાર, ત્યાં સામાન્ય બાબતમાં એટલે કે ટુ વ્હીલર લઈને જતા એક વાહન ચાલકે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા માત્ર તેને વાહન ધીમું ચલાવવાનું કહેવામાં આવ્યું હતું ને એટલામાં જ બે ટોળા આમને સામને આવી ગયા હતા। સામાન્ય 5 મિનિટ જેટલો પથરાવ થયો હતો પરંતુ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક જે સ્થિતિ છે તેને કાબુ મેળવી લીધો છે। અત્યારે કોઈ ગંભીર બનાવ ન બન્યો હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે। તો બીજી તરફ આ જે બનાવ બન્યો છે તેને લઈ અને સામે ફરિયાદ નોંધવા સુધીની જે નોબત છે તે આવીને ઊભી છે અને પોલીસ અત્યારે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે। બીજી તરફ જે જગ્યાએ બનાવ બન્યો હતો ત્યાં પોલીસનો પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને ફરી વખત બે જૂથો આમને સામને ન આવે। સમગ્ર માહિતી બદલ આભાર જિગ્નેશ।